Shri Ramnam. Welcome back again to the virtual lecture series of construction technology. આપણો લેક્ચર નંબર છે 18. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું તો કે ફાઉન્ડેશન ઇન બ્લેક કોટન સોઇલ એન્ડ ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન ઇન બ્લેક કોટન સોઇલ. બરાબર, ચીકણી માટીમાં ફાઉન્ડેશન કયા ટાઈપના કરવા જોઈએ અને કઈ ટાઈપ્સના ફાઉન્ડેશન અવેલેબલ છે કે ચીકણી માટીમાં આપણે કરી શકીએ છીએ, કે જેમાં ફર્સ્ટ આવતું હતું સ્ટ્રીપ ફૂટિંગ, બરાબર, સ્ટ્રીપ ઓર પેડ ફૂટિંગ. પછી સેકન્ડ હતું પિયર ફાઉન્ડેશન. ઓકે, એન્ડ થર્ડ વન વોઝ અંડર રિમ્ડ પાઇલ્સ. અંડર રિમ્ડ પાઇલ્સ ત્રણેય થિંગ આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂકી છે. નાઉ લેટ્સ સી ટુડેઝ ટોપિક ઇઝ સેટિંગ આઉટ ઓફ ફાઉન્ડેશન ઇન ટ્રેન્ચીસ. ફાઉન્ડેશનનું જે માર્કિંગ છે, બરાબર, ખાડાની અંદર ફાઉન્ડેશન આપણે કરવાનું છે, તો એ ટ્રેન્ચીસ આપણે કેવી રીતે લોકેટ કરશું એના માટેના સ્ટેપ્સ કે પછી આપણે કેમ કરવું જોઈએ, કેમ એટલો ઇમ્પોર્ટન્ટ છે એ આપણે સમજીશું. એન્ડ સેકન્ડ વન ઇઝ ટિમ્બરિંગ ઇન ટ્રેન્ચીસ. હવે ખાડાની અંદર જ્યારે આપણે એક્સકેવેશન કરેલી જે જગ્યા છે એની અંદર જ્યારે સ્કેફોલ્ડિંગ કરવું પડે, ટિમ્બરિંગ કરવું પડે, બરાબર, એને ટેક આપવા માટે, જમીન આજુબાજુ ધસી ના પડે એના માટે, બરાબર. તો કઈ રીતનું થાય છે એ આપણે જોઈશું. ફર્સ્ટ, સેટિંગ આઉટ ઓફ ફાઉન્ડેશન ઇન ટ્રેન્ચીસ. કે ખોદકામ શરૂ થાય તે પહેલા જમીન પર ખોદકામની રેખાઓ અને કેન્દ્રની રેખાઓ વગેરે મૂકવાની પ્રક્રિયાને ગ્રાઉન્ડ ટ્રેસિંગ સેટ કરવું કહેવાય છે. બરાબર, ગ્રાઉન્ડ ટ્રેસિંગ કે શું કરીએ છીએ આપણે કે ખાડાઓને ખોદતા પહેલા, બરાબર, કે જે રેખાઓ અને કેન્દ્ર, આપણે કોઈ પ્લાન છે, બરાબર, આ પ્લાનના જે બાઉન્ડ્રીઝ છે એ લોકેટ કરવા માટે આજે આપણા એક્સકેવેશન માટેના બાઉન્ડ્રીઝ થશે, બરાબર. અહીંયા કદાચ આપણા કોલમ આવતા હોય તો એના 4 ખાડા આપણે કરવા પડે, તો એ જે ખોદકામ છે ત્યાંથી સ્ટાર્ટ કરવું, બરાબર. તો એની જે રેખાઓ અને કેન્દ્રની રેખાઓ જે છે એ મૂકવાની પ્રક્રિયાને આપણે કહીશું ગ્રાઉન્ડ ટ્રેસિંગ. ફાઉન્ડેશન ડિઝાઇન થઈ ગયા પછી એક સુયોજન યોજના, જેને કેટલીક વાર ફાઉન્ડેશન લેઆઉટ પ્લાન પણ કહેવામાં આવે છે. એટલે એના માટે આપણે શું જોઈએ પહેલાં તો કે ફાઉન્ડેશન લેઆઉટ પ્લાન, જે આપણે ઓટોકેડની ફાઇલમાં પ્રિપેર કરી શકીએ છીએ, બરાબર. તમને ખ્યાલ હશે કે આપણે સિવિલના જે વર્ક્સ થતા હોય બધા, બરાબર, તો પહેલાં આપણને શું જોઈએ, આર્કિટેક્ચરલ પ્લાનિંગ, બરાબર. આર્કિટેક્ચરલ પ્લાનિંગ થઈ જાય પછી આપણને સિવિલ પ્લાનિંગ જોઈએ, કે જેમાં ફાઉન્ડેશનથી લઈને ટોપ ફ્લોર સુધીનું આખું જ લેઆઉટ પ્લાનિંગ આપણે કરેલું હોય, બરાબર. યોજના સંપૂર્ણ પરિમાણિત છે, એટલે કે યોજનાને આપણે સંપૂર્ણ રીતે પરિમાણિત કરીએ છીએ. ઓકે, setting out of ground tracing is the process of laying down the excavation lines and center lines etc on the ground before excavation is started. excavation start કરીએ એની પહેલા જે આપણે લેઇંગ આઉટ કરીએ છીએ excavation lines and center lines નું, એને આપણે કહીશું setting out of or ground tracing. After the foundation design is done, a setting out plan, sometimes also known as foundation layout plan, is prepared to some suitable scale. At some suitable scale we are preparing a foundation layout plan, okay, on the basis of setting out plan. The plan is fully dimensions. Okay, પ્લાનમાં જે છે એ પ્રોપર આપણે ડાયમેન્શન કરેલા હોય એવું જ આપણે બનાવીએ છીએ, કે જેમાં આપણને ખ્યાલ હોય કે આની વિડ્થ આટલી છે, આની હાઈટ આટલી રાખીશું આપણે, બરાબર. એ બધા ડાયમેન્શન્સ એમાં નોટિફાઈ કરેલા હોય પ્લાનની અંદર. સી અહીંયા તમને ફિગર બતાવી છે કે પ્રોસિજર હવે કેવી રીતે કરશું. તો તમને એક પ્લાન આપી દીધો છે કે આ આપણી બાઉન્ડ્રી વોલ છે, બરાબર. એની અંદર તમારે કન્સ્ટ્રક્શન કરવાનું છે બંનેનું, બરાબર. તો કેવી રીતે થાય છે તો કે આપણે શું કર્યા છે, એના નંબર્સ આપી દીધા છે. જે ફર્સ્ટ લાઈન જે બતાવે છે એ શું છે, 1 નંબર, એ છે આપણી સેન્ટર લાઈન, બરાબર. આ જે 1 છે એ આપણી સેન્ટર લાઈન છે બધાની, બરાબર. અહીંયાથી આ, ઓકે, ઇવન ધીસ વન, બરાબર. આ જે વચ્ચેની લાઈન જે જાય છે એ આપણી સેન્ટર લાઈનનું માર્કિંગ બતાવે છે. અને આ સેકન્ડ અને થર્ડ શું બતાવે છે તો કે આઉટસાઇડ વોલ અને ઇનસાઇડ વોલની બાઉન્ડ્રીઝ, બરાબર. કે આપણને ત્રણ વસ્તુ લોકેટ કરવી પડે, કે સેન્ટર લાઈન પ્રોપર એક જ લાઈનમાં આવવું જોઈએ, બરાબર. બધાના સેન્ટર એક જ લાઈનમાં હોવા જોઈએ, પ્લસ બધાના આઉટર સાઈડ અને ઇનર સાઈડની વોલ્સ પ્રોપરલી માર્જિન થયેલી હોવી જોઈએ, કે જેનાથી આપણો પ્લાન
પર્ટિક્યુલર જે સાઇઝનો અને જે લાઇનમાં જોઈએ છે એ આપણને મળી શકે. અદરવાઇઝ શું થઈ શકે છે, પ્લાનના ડાયમેન્શન્સમાં ચેન્જીસ થઈ શકે છે. બરાબર, એ ના થાય એના માટે આપણે સેટિંગ આઉટ કરીએ છીએ. ના પ્રોસિજર જોઈએ. ફર્સ્ટ શું કરીશું આપણે, તો કે ધ સેન્ટર લાઇન ઓફ ધ લોંગેસ્ટ વોલ ઓફ ધ બિલ્ડિંગ ઇઝ ફર્સ્ટ માર્ક. સૌથી લાંબી જે વોલ છે એની માર્કિંગ આપણે સૌથી પહેલા કરી દઈએ છીએ. જે એનું સેન્ટર લાઇન હશે એનું માર્કિંગ આપણે ફર્સ્ટ કરીશું. ઓન ધ ગ્રાઉન્ડ બાય સ્ટ્રેચિંગ ઓર સ્ટ્રિંગ બિટવીન વુડન પેક્સ ડ્રીવન એટ ધ એન્ડ. બરાબર, વુડન પેક્સ જે આપણે નાખેલા છે ઓલરેડી અંદર, તો તમને ખ્યાલ હશે કે સર્વેઇંગ તમે ભણ્યા હશો તો તમને ખ્યાલ હશે કે આપણે વુડન પેક્સ મૂકવા પડે એટ ધ એવરી કોર્નર પર. બરાબર, તો એમાંથી આપણે શું કરેલું છે, લાઇન્સ ખેંચી દીધી છે. ઓકે, ધીસ લાઇન સર્વ્સ એઝ રેફરન્સ લાઇન્સ. બરાબર, એ આપણી રેફરન્સ લાઇન થઈ ગઈ. એટલે કોઈ પણ હવે આગળ વર્ક કરશું એને રેફરન્સ લઈને કરશું કે અહીંયાથી આપણને આપણી એક રેફરન્સ લાઇન થઈ ગઈ. બરાબર, તો અહીંયાથી આપણે જવું હોય તો અહીંયા 5 મીટરનું આપણે અહીંયા ડિસ્ટન્સ રાખવું છે. બરાબર, અહીંયા 7 મીટરનું ડિસ્ટન્સ રાખવું છે. તે બધું આપણને રેફરન્સ લાઇન પરથી મળી શકે છે. પછી શું કરે છે, ટુ પેક્સ ઓન આઈધર સાઇડ ઓફ ધ સેન્ટ્રલ પેગ આર ડ્રીવન એટ ધ ઈચ એન્ડ. બરાબર, બે પેગ છે એની આઈધર સાઇડ ઓફ ધ સેન્ટ્રલ પેગ આર ડ્રીવન. બરાબર, સેન્ટર લાઇન છે, બરાબર, એની બંને સાઈડ આપણે શું કર્યા, બીજા બે પેગ મૂક્યા. જે એક પેગ શું બતાવશે, તો ઇનર વોલ, સેકન્ડ પેગ બતાવશે આઉટર વોલ. બરાબર, each peg may project about 25 to 50 mm above ground level. કેટલું કરીએ છીએ આપણે પ્રોજેક્ટ એને, તો કે અબાઉટ 25 થી 50 mm અબોવ ગ્રાઉન્ડ લેવલ, એના કરતાં એટલું ઊંચું હોવું જોઈએ આપણું જે પેક છે. એટલે શું આપણને વિઝિબલી દેખાતું હોય. બરાબર, એન્ડ મે બી ડ્રીવન એટ અ ડિસ્ટન્સ અબાઉટ 2 મીટર ફ્રોમ ધ એજ ઓફ એક્સકેવેશન. બરાબર, ક્યાં આપણે મૂકીશું, તો કે 2 મીટર એક્સકેવેશનની એજથી મૂકીશું. વેન સ્ટ્રિંગ ઇઝ સ્ટ્રેચ, સ્ટ્રિંગ એટલે કે આપણે શું કર્યું છે, ત્યાંથી દોરીઓ ભરાઈ દીધી છે. અહીંયા જે તમને ફિગરમાં દેખાય છે એ શું છે, દોરીઓ ભરાયેલી છે. આ બધી આ જે લાઈનો જે છે એ દોરીઓ છે, અહીંયા આપણા પેગ છે. બરાબર, when string is stretched joining the corresponding pegs at the two extremities of the line, the boundary of the trench to be excavated can be marked. શું કર્યું આપણે, તો કે સ્ટ્રિંગ પ્રોપરલી સ્ટ્રેચ થયેલી હશે, એટલે બરાબર એનામાં તણાવ કરેલો હશે, આપણે સ્ટ્રેસ આપેલો હશે, તો શું થશે કે ટુ એક્સ્ટ્રીમિટીઝ ઓફ ધ લાઇન આપણે જે ડ્રો કરી છે એને આપણે બાઉન્ડ્રી તરીકે પ્રિપેર કરી શકીશું. બરાબર, અને ગ્રાઉન્ડ પર એને કઈ રીતે માર્ક કરીએ છીએ, તો કે ગ્રાઉન્ડ વિથ ડ્રાય લાઇન પાવડર. તમને ખ્યાલ હશે કે કોઈ તમે જ્યારે પીટી સબ્જેક્ટ ભણતા હશો ત્યારે પણ સ્કૂલમાં એક લાઇન કરવા માટે ડ્રાય પાવડર, વ્હાઇટ ડ્રાય પાવડરનો યુઝ થતો હતો. બરાબર, સેમ અહીંયા આગળ પણ જે લાઇન આપણે પેગની ઉપર લગાવી છે એને નીચે માર્કિંગ કરવા માટે, ગ્રાઉન્ડ માર્કિંગ કરવા માટે ડ્રાય લાઇન પાવડરનો યુઝ કરીએ છીએ આપણે, કે જેનાથી ઇઝીલી આપણને ખ્યાલ રહે. જો અહીંયા તમને દેખાય છે શું કરેલું છે, તો આ આપણા પેગ મૂકવાની જગ્યા છે. એક સ્ટેન્ડ જેવું પ્રિપેર કરી નાખ્યા છે બંને સાઈડ. બરાબર, લાકડાના પાટિયા જેવું ઊભું કરી નાખ્યું છે. પછી જે એની વિડ્થ કેટલી રાખીએ છીએ આપણે, 20 સેન્ટીમીટર જેટલી. બરાબર, અને હાઇટ કેટલી છે, 1 મીટર જેટલી હાઇટ પર. ઓકે, પ્લસ આ જે આપણે ડિસ્ટન્સ કેટલું રાખ્યું છે, 1 મીટર જેટલું. એ જે આપણે પાટિયું મૂક્યું છે એને વિડ્થ કેટલી રાખી છે, 20 સેન્ટીમીટર જેટલી. બરાબર, જેને આપણે મેસનરી પિલર પણ કહીએ છીએ. બરાબર, હવે લાઇન્સ ડ્રો કરી છે 1 2 અને 1 2 અને 3. બરાબર, 1 એટલે કે સેન્ટર લાઇન. બરાબર, સેન્ટર લાઇન જે આપણે બતાવીએ છીએ. 2 એટલે કે પ્લિન્થ લાઇન, કે આપણે જે બાઉન્ડ્રીની બહારની વસ્તુ બતાવતા હોઈશું એ. અને થર્ડ વન ઇઝ ઇનર લાઇન. બરાબર, કે જે આપણું અંદરનું જે કન્સ્ટ્રક્શન કરવાનું છે એના માટેની લાઇન બતાવે છે, આપણા વોલની અંદરની પેરીફરીની લાઇન. ઓકે, ઓલ્સો 4 and 5 આર હિયર. તો 4 and 5 શેના માટે છે, તો કે એ પણ પ્લિન્થ લાઇન માટેનું જ ડ્રોઈંગ કરેલું છે. બરાબર, જો અહીંયા બે લાઈનો જે જાય છે એટલે પહેલી બાઉન્ડ્રી આવી ગઈ, પછી સેકન્ડ આવી ગયું. બરાબર, પછી વચ્ચેનો જે પોર્શન છે એ આપણી આખી સેન્ટર લાઇનને કવર કરતો પોર્શન છે. અને
બહારની જે બાઉન્ડ્રી આવે એ આપણી ઇનર વોલ. ઓકે, અને આ જે આપણી છે 2 and 2, બરાબર, એને આપણે એક્સકેવેશન લાઇન્સ પણ કહીએ છીએ. એટલે એક્સકેવેશન એટલે કે આપણો ખાડો ક્યાં સુધી કરશું તો કે આટલી જે વિડ્થ છે એટલો આપણો ખાડો થશે, એટલે આટલેથી લઈને આટલા સુધીનો, બરાબર. અને આપણી વોલની સાઇઝ છે અંદરની જે બતાવે છે સૌથી અંદરની પેરીફરી એ. ઓકે, જ્યારે ખાઈની ઊંડાઈ મોટી હોય અને જ્યારે પેટા જમીન લૂઝ હોય ત્યારે ખાઈની બાજુઓ પડી શકે છે. હવે અહીંયા આપણે શું સ્ટાર્ટ કરીએ છીએ? ટિમ્બરિંગ ઇન ટ્રેન્ચીસ, બરાબર. કે ટિમ્બરિંગ ટ્રેન્ચીસ કેવી રીતે કરવું જોઈએ? તો કે જ્યારે ખાઈની ઊંડાઈ વધારે હોય અને જમીન લૂઝ હોય ત્યારે ખાઈની બાજુઓ પડી શકે છે, બરાબર. સોઇલ આપણી ધસીને પાછી ખાડામાં આવી શકે છે. તો શું થશે કે આપણું જે એક્સકેવેશન કરેલું પ્રોપર એક્સકેવેશન છે એ શું થશે, એનું સેટિંગ ચેન્જ થઈ જશે. તો એના માટે લાકડાની યોગ્ય પદ્ધતિ અપનાવીને સમસ્યા ઉકેલી શકાય છે. ખાઈઓનું લાકડું બનાવવું, જેને કેટલીક વાર શોરિંગ પણ કહેવાય છે. આને શું કહીએ છીએ આપણે? શોરિંગ, બરાબર. તેમાં ખાઈની બાજુઓને કામચલાઉ ટેકો આપવા માટે લાકડાની પાટડીઓ અથવા બોર્ડ અને સ્ટ્રટ્સ આપવામાં આવે છે. સ્ટ્રટ્સ એટલે કે આડા પાટિયા, એ આપણે આપી શકીએ છીએ. કઈ કઈ મેથડ્સ છે ટિમ્બરિંગ કરવાની? તો એક તો છે સ્ટેપ બ્રેશિંગ, બોક્સ સીટિંગ, વર્ટિકલ સીટિંગ, રનર્સ એન્ડ સીટ પાઇલિંગ, બરાબર. ઓકે, હવે સેટિંગ આઉટ ઓફ ફાઉન્ડેશન ટ્રેન્ચીસ છે એના જે ડિફરન્ટ હજુ બીજા આગળ પ્રોસિજર છે એમાં શું આવે છે તો કે ફોર્થ વન ઇઝ ધ સેન્ટર લાઇન ઓફ આઉટર વોલ્સ which are perpendicular to the long walls are then marked by setting out right angles, બરાબર. શું કર્યું અહીંયા આગળ આપણે? તો કે જે સેન્ટર લાઇન છે, બરાબર, આઉટર વોલ્સની, એને આપણે પરપેન્ડિક્યુલર રાખવા માટે લોંગ વોલ પર એનું રાઈટ એંગલ પર માર્કિંગ કરેલું છે. અહીંયા તમને એક ફિગર બતાવી હતી, એમાં શું હતું? રાઈટ એંગલ બતાવેલો છે. તો આ જે રાઈટ એંગલ છે એને ડ્રો કરવા માટે આપણે શું કરીએ છીએ? માર્કિંગ્સ પ્રોપર કરીએ છીએ. A right angle can set or by forming a triangle with 3, 4 and 5 units log, બરાબર. જે 3, 4 અને 5 યુનિટ્સ હતા એના પરથી આપણે એને બનાવી શકીએ છીએ. મેઝર વિથ ધ હેલ્પ ઓફ સ્ટીલ ટેપ. શું કરીએ છીએ અહીંયા યુઝ? આપણે સ્ટીલ ટેપનો યુઝ કરીએ છીએ. અને ઓલ્ટરનેટિવલી થિયોરેટિક ઓર પ્રિઝમિક કંપાસને યુઝ ફોર સેટિંગ આઉટ રાઇટ એંગલ્સ. કેવી રીતે રાઇટ એંગલ્સ પ્રિપેર કરો તો એની ડિફરન્ટ મેથડ છે. એક તો છે પ્રિઝમિક કંપાસ અને સેટિંગ આઉટ રાઇટ એંગલ્સ. ફોર અ બિગ પ્રોજેક્ટ રેફરન્સ પિલર્સ, જે આપણે સેકન્ડ ફિગર જોઈ હતી એ શેના માટે હતી? તો કે જ્યારે કોઈ મોટા પ્રોજેક્ટ્સ હોય એના માટે, બરાબર. તો કે રેફરન્સ પિલર્સ ઓફ મેશનરી મે બી કન્સ્ટ્રક્ટેડ, બરાબર. The pillars may be 20 centimeter thick, about 15 centimeter wider than the width of foundation trench, બરાબર. The top of the pillar is plastered and is set at the same level, બરાબર. એને પ્લાસ્ટર પણ કરેલું છે અને સેટ પણ કરેલું છે on the same level. Pegs are embedded in these pillars and the nails are driven in the pegs. એ જે પિલર્સ આપણે ઊભા કરેલા મેશનરી પિલર્સ, એની અંદર જ આપણે શું કરેલા છે? પેક્સ લગાવી દઈએ છીએ કે જેનાથી સેન્ટર લાઇન અને આઉટર લાઇનની ટ્રેન્ચમાં આપણે માર્કિંગ પ્રોપર કરી શકીએ. ઓકે, અગેન ટિમ્બરિંગ ઇન ટ્રેન્ચીસ when the depth of trench is large or when the subsoil is loose, બરાબર. બે કન્ડિશનમાં આપણે ટ્રેન્ચિંગમાં ટિમ્બરિંગ વર્ક પ્રોવાઈડ કરવું પડે. સમટાઇમ્સ ઓલ્સો નોન એઝ શોરિંગ, બરાબર. એને આપણે શોરિંગ તરીકે પણ ઓળખીએ છીએ. કન્સિસ્ટ ઓફ પ્રોવાઇડિંગ ટિમ્બર પ્લેન્ક્સ ઓર બોર્ડ્સ એન્ડ સ્ટડ્સ ટુ ગીવ ટેમ્પરરી સપોર્ટ્સ. ઓકે, કઈ કઈ મેથડ છે? તો ફરીથી સ્ટ્રે બેસિંગ, બરાબર. સેકન્ડ વન ઇઝ બોક્સ સીટિંગ, વર્ટિકલ સીટિંગ, રનર્સ એન્ડ ફિફ્થ વન ઇઝ સીટ પાઇલિંગ, બરાબર. તો ફર્સ્ટ આપણે લઈએ સ્ટે બ્રેશિંગ. ઓકે, સ્ટે બ્રેશિંગ એટલે શું? કે એક જ જગ્યાએ આપણે એને શું કરી નાખ્યું છે? ફિક્સ કરી નાખ્યું છે. સ્ટે બ્રેશિંગ, સ્ટે એટલે કે ઊભું રાખવું, બ્રેશિંગ એટલે કે એને બાંધવું, બરાબર. આ પદ્ધતિનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે ખોદકામ સાધારણ મક્કમ જમીનમાં કરવામાં આવે છે, બરાબર. કાઠી જમીન હોય અને નોર્મલ હોય, બરાબર, કે જેમાં સોઇલ એનું જે ફોર્સ છે એબ્ઝોર્બ કરી શકે એવી કન્ડિશન હોય ત્યારે. જ્યારે ખોદકામની ડેપ્થ 2 મીટરથી વધુ ના હોય ત્યારે, બરાબર. ઊભી સીટ્સ અથવા પોલિંગ બોર્ડ એકબીજાને ખાઈની દિવાલોની સામે મૂકવામાં આવે છે.
ઊભી સીટ્સ અને પોલિંગ બોર્ડ, બરાબર, કે જેને આપણે ખાઈની સામસામેની જે વોલ આવી, આપણો જે ટ્રેન્ચ છે, આ આપણો ખાડો છે, બરાબર, એને અહીંયા આગળ આપણે ઊભી દિવાલો પર મૂકીશું અને પ્લાન્ક્સ પણ મૂકીશું. અને સ્ટડ્સને એક અથવા બે હરોળ દ્વારા સ્થિતિમાં રાખવામાં આવે છે. ફિગરમાં આપણે વધારે સારી રીતે જોઈશું. સીટ 3 થી 4 મીટરના અંતરાલમાં મૂકવામાં આવે છે અને ખોદકામની સંપૂર્ણ ડેપ્થ સુધી રહે છે, બરાબર. પોલિંગ બોર્ડની પહોળાઈ આશરે 40 mm થી 50 mm હોય છે અને જાડાઈ 200 mm જેટલી હોઈ શકે છે. સ્ટડ્સમાં 2 મીટરની પહોળાઈ સુધીની ખાઈ માટે 100 mm થી 100 mm બાય 100 mm અને 2 મીટર પહોળાઈ કરતાં વધુ ખાઈ માટે 200 mm બાય 200 mm કદ હોઈ શકે છે, બરાબર. હવે અહીંયા શું કહેવા માંગે છે, તો આપણે આ વસ્તુ ફિગરમાં સમજીએ કે અહીંયા જો તમને દેખાય છે કે બે ટાઈપના સ્ટ્રટ ડ્રેસિંગ્સ કરેલા છે, બરાબર. આ જે છે એને કહીએ છીએ આપણે પોલિંગ બોર્ડ્સ, કે જે આપણે એક્સકેવેશનના જે લાઈન છે, દિવાલ છે, એની ઉપર આપણે મૂકીએ છીએ, બરાબર. આડા જે પોર્શન છે એને આપણે શું કહીશું, સ્ટ્રટ્સ કહીશું. ઓકે, હવે આપણને એની સાઈઝ આપી દીધી છે કે જે પોલિંગ બોર્ડ છે, બરાબર, એ કેટલું રાખીએ છીએ, તો કે 100 બાય 100, બરાબર. અને જે સ્ટડ્સ છે એને પણ આપણે પ્રોપર થિકનેસ સાથેનું પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, કેટલી છે પોલિંગ બોર્ડની પહોળાઈ આશરે 40 થી 50 mm, બરાબર. અને જાડાઈ કેટલી રાખીએ છીએ આપણે, એની 200 mm રાખેલી છે, બરાબર. સ્ટડ્સ કેટલા છે, તો 2 મીટર પહોળા, બરાબર, એટલે કે એક છેડાથી બીજા છેડે જઈ શકે એટલા લાંબા હોવા જોઈએ. અને ખાઈ માટે 100 mm બાય 100 mm ની 2 મીટર પડદા પહોળાઈની સાઈઝ આપણે વધારી દઈએ છીએ. Okay, this method is used when excavation is to be carried out in moderately firm ground up to the width depth of 2 meter, બરાબર. Vertical sheets or polling boards are placed opposite each other against the wall. બે વર્ટિકલ પોલ્સ છે એને આપણે શું કરીએ, એકબીજાની ઓપોઝિટ મૂક્યા છે અને બંનેને કેના થ્રુ કનેક્ટ કરીએ છીએ, સ્ટડ્સ દ્વારા, બરાબર. These sheets are placed at the interval of 3 to 4 મીટર. જે બે સીટ છે એની વચ્ચે આપણે શું કરીએ છીએ, 3 થી 4 મીટર જેટલું અંતર રાખીએ છીએ. They extend to the full depth of excavation. The width of polling boards may be equal to 200 mm and thickness have the size of 40 to 50, બરાબર. અને બીજા ડિફરન્ટ ક્રાઇટેરિયા જે છે એ આપણે યાદ રાખી લેવાના છે. જ્યારે છૂટક જમીનમાં ખોદકામ કરવું હોય ત્યાં અને ખોદકામની ડેપ્થ 4 મીટરથી વધુ ન હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટેપ બ્રેસિંગ ક્યારે યુઝ થાય, તો કે જ્યારે 2 મીટરની હાઇટ હોય ત્યારે, ડેપ્થ હોય ત્યારે, અને અહીંયા આગળ મેક્સિમમ ડેપ્થ કેટલી હોવી જોઈએ, લેસ ધેન 4 મીટર, બરાબર, બોક્સ સીટિંગ માટે. અહીંયા પણ આપણે શું કરીએ છીએ યુઝ, તો કે ટિમ્બરનો યુઝ કરેલો છે, એટલે કે પોલિંગ બોર્ડ હશે, એમાં વેલ્સ અને સ્ટડ્સ હશે. અહીંયા તમારો નવો એક ટર્મ યુઝ થઈ, વેલ્સ, એ આપણે જોઈએ ફિગરમાં આપીને. સ્ટ્રક્ચર જેવા બોક્સની રચના થાય છે. પોલિંગ બોર્ડ એકબીજાની ખૂબ નજીક મૂકવામાં આવે છે અને વેલ્સની રેખાંશ હરોળ દ્વારા સ્થિતિમાં રાખવામાં આવે છે. સ્ટડ્સ પછી સમગ્ર વેલ્સમાં પ્રદાન કરવામાં આવે છે. એટલે કે શું, પોલિંગ બોર્ડ છે અહીંયા આગળ આપણે એકબીજાની વધારે ક્લોઝ રાખીશું કે જેનાથી બોક્સ જેવું બને. સ્ટેપ બ્રેસિંગમાં શું કરે છે, અલગ અલગ ડિસ્ટન્સે મૂકી દીધા છે, બરાબર. અહીંયા આપણે શું કરેલું હશે, એકબીજાની નજીક નજીક ગોઠવેલા છે, એટલે શું, બોક્સ જેવી રચના થાય, બરાબર. અને પછી વેલ્સની રેખાંશ હરોળ દ્વારા સ્થિતિમાં રાખવામાં આવે છે, બરાબર. અને સ્ટ્રટ પછી સમગ્રમાં આપણે જો અહીંયા શું કીધું એમ નજીક નજીક એની ગોઠવણ કરેલી છે, બરાબર. અને એની ઉપર આપણે શું કરેલું છે, આડા જે પાટિયા છે એ એટલે કે સ્ટડ્સ પ્રોવાઈડ કરેલા છે. ઓકે, અને આ જે લોંગિટ્યુડિનલ ડાયરેક્શનમાં છે એને આપણે શું કહીએ છીએ, વેલ્સ. આ જે વેલ્સ છે એ પણ પ્રોવાઈડ કરીએ છીએ કે જેનાથી આ જે કન્ટિન્યુઅસ આપણે વર્ટિકલ સીટિંગ કરેલું છે એ જોડાઈ રહે, બરાબર. Okay, ફરીથી, this method is used when the excavation to be carried out in loose soil and the depth exists to the 4 meters. Box-like structure is formed by providing polling boards, valves and struts.
Falling boards were placed very near to each other and kept in position by longitudinal rows of well. બરાબર, longitudinal rows of wells થી આપણે એને પોઝિશનમાં રાખીએ છીએ અને સ્ટ્રટ્સ આર પ્રોવાઇડેડ અક્રોસ ધ વેલ્સ, એટલે વેલ્સ ને જોઈન કરવા માટે આપણે શું કરેલું હશે, ત્યાંથી સ્ટ્રટ્સ પ્રોવાઈડ કરેલા હશે. Okay, this is all for the lecture. Question શું છે? What are the different types of timbering in the trenches? Explain any two. આજે જે શીખ્યા એને આપણે બે ગમે તે બેને તમારે એક્સપ્લેન કરવાના છે, એટલે આપણે હજુ બે જ ટિમ્બરિંગ ઇન ટ્રેન્ચીસ ચાલે છે, એટલે તમારે સ્ટ્રે બ્રેસિંગ એન્ડ બોક્સ બ્રેસિંગ બંને એક્સપ્લેન કરવાનું રહેશે. સબમિટ ટિલ મંડે 10 AM. જેને પણ આ વીકનું સબમિશન નથી કર્યું એની એબસેન્ટ કમ્પલસરીલી થશે એન્ડ ટેક ધ નોટિસ ઇન mind. Okay, in next lecture we will see another types of timbering in trenches and also failure of foundation precautions and remedial measures, જે આપણો ચેપ્ટરનો લાસ્ટ ટોપિક હશે. ઓકે, so this is all for the lecture. Jai Shri Swaminarayan.